શિયાળાની અંદર ગરમ ગરમ વસ્તુ છે તે ખાવાની બધાને ઈચ્છા થતી જ હોય છે, અને એમાં પણ જો ઠંડીની અંદર ગરમા ગરમ સૂપ મળી જાય તો પછી શું જ જોઈએ. તો આજે હું તમારી સાથે એકદમ સરસ મજાનું ટમેટાનું સૂપ છે તે શેર કરીશ. એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે, અને આ ઠંડી માટે તો સૌથી બેસ્ટ એવું આ સૂપ છે તે છે. તો બિલકુલ હોટલમાં મળે તેવું જ બની અને તૈયાર થયેલું છે. તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક પાકું ટમેટું છે તે લઈ લીધું છે, અને તેના આવી રીતે મોટા મોટા ટુકડા છે તે આપણે કરી લેવાના છે. ટમેટાં છે તેના મોટા એવા બારીક ટુકડા જ કરીશું, અને એક નાની એવી ડુંગળી છે તેને પણ એ જ રીતથી આપણે કટ કરી લેવાની છે. પછી એક કડાઈની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી છે તે આપણે એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તેની અંદર 6 થી 7 લસણની કળીઓ છે તે એડ કરવાની છે. જો લસણની કળીઓ મોટી હોય તો 3 થી 4 જ એડ કરવી. પછી આપણે તેની અંદર ડુંગળી છે તે એડ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાની છે. ડુંગળી છે તેનો કલર એકદમ ટ્રાન્સપરન્ટ જેવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. તો હવે ડુંગળી છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો આપણે તેની અંદર હવે ટમાટર છે તે એડ કરી દેવાના છે. ટમાટર એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે તેની અંદર ચપટી જેટલી હળદર છે તે એડ કરીશું. હળદર એડ કરવાથી સૂપનો કલર છે તે ખૂબ જ સરસ આવશે. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે, અને 3 થી 4 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી અને ટમાટર છે તેને કૂક કરી લેવાના છે. હવે 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટમેટાં છે તે એકદમ સરસ એવા ચડી ગયા છે. આવી રીતે જોઈ લેવાનું, એકદમ આસાનીથી કટ થઈ જાય છે. તો આપણા ટમાટર છે તે એકદમ ચડી અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું. મિક્સ કરી દેવાનું છે, અને પછી તેને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે તેને એક મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ટમાટર છે તે ઠંડા થઈ જાય પછી જ આપણે તેને મિક્સર જારની અંદર એડ કરીશું. થોડા એવા ઠંડા થશે એટલે ચાલશે. પછી આપણે તેની અંદર થોડું એવું પાણી છે તે એડ કરવાનું છે. પાણી વધારે એડ નહીં કરીએ, થોડું એવું 3 થી 4 ટેબલસ્પૂન જેટલું જ પાણી છે તે એડ કરવાનું છે, અને એકદમ સારી રીતે પીસી લેવાનું છે. તો હવે એકદમ સરસ એવું પીસાઈ અને તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે એક આવી મોટી જે ગરણી આવે તેની અંદર નાખી અને એકદમ સારી રીતે ગાળી લેવાનું છે, જેથી કરી અને તેની અંદર જો કોઈ ગાંઠા અથવા તો ટમાટરના ટુકડા રહી ગયા હોય તો એકદમ સરસ એવો નીકળી જાય. તો એકદમ સરસ એવું આપણે ગાળી અને તૈયાર કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું મીઠું છે તે એડ કરી દઈશું, અને 1 ટેબલસ્પૂન જેટલું મરી અથવા તો તીખાનો પાવડર છે તે એડ કરવાનો છે. તીખાનો પાવડર જરૂરથી એડ કરવો, કારણ કે તેનાથી જ ફ્લેવર છે તે આવે છે. બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણું સૂપ છે તે એકદમ તૈયાર થઈ ગયું છે, પરંતુ સૂપ છે તે એકદમ ગરમા ગરમ હોય તો જ ભાવે છે. એટલા માટે આપણે તેને ફરીથી એક કડાઈની અંદર ટ્રાન્સફર કરી દઈશું, અને એક ઉબાલ આવે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે. એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે સૂપ છે તેને થવા દઈશું. તો હવે આપણું સૂપ છે તે બની અને તૈયાર થઈ ગયું છે. એકદમ ગરમ ગરમ સૂપ છે તેને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેવાનું છે. તમે સૂપ જ્યારે પણ સર્વ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તે એકદમ ગરમ હોવું જોઈએ, કારણ કે સૂપ જેટલું ગરમ હશે તેટલી જ મજા આવશે. તો બસ આપણું આ સરસ મજાનું સૂપ છે તે બની અને તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે થોડા એવા ધાણાના પત્તા છે તે એડ કરી અને સર્વ કરી દઈશું. અહીંયા જો તમારે શેકેલી બ્રેડના ટુકડા છે તે એડ કરવા હોય તો તે પણ એડ કરી શકો છો. મેં અહીંયા પ્લેન જ રાખેલું છે. તો આપણું આ સરસ મજાનું સૂપ છે તે તૈયાર છે. તો તમે પણ એક વખત આ રેસીપી છે તે જરૂરથી ટ્રાય કરજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.